રાજકોટમાં પીએમજેમાં ગોટાળાને લઈને શાંતિ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। શાંતિ હોસ્પિટલને પીએમજેમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી અને સાથે જ 23 લાખ અને 15,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીમા કંપનીની ટીમે તપાસ કરી અને પોલ ખુલી ગઈ હતી કે અહીંયા પણ પીએમજે હેઠળ ખોટા ઓપરેશન અને ખોટી સારવાર કરવામાં આવી રહી હતી। હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા હતા। હોસ્પિટલમાંથી જવાબદાર લોકો હાલમાં રફુચક્કર થઈ ગયા છે। સાથે એ પણ વાત સામે આવી કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું સર્ટિફિકેટ પણ એક્સપાયર થઈ ગયું હતું। એક્સરે મશીન જનરલ વોર્ડમાં મુકાયા હતા। બોટલમાંથી હટાવી દેવાયું હતું તે તબીબ હજી પણ શાંતિ હોસ્પિટલમાં સર્જરી કરી રહ્યા હતા। 3 દિવસ પહેલા પીએમજેમાં સારવાર લીધી હતી તેવું દર્દીએ નિવેદન કર્યું છે। હવે પીએમજેમાં સસ્પેન્ડ કર્યું તો પૈસા ભરવા પડશે તેવું હવે દર્દી પ્રશ્ન પૂછી રહ્યા છે। ડોક્ટર અરવિંદ મહેતાએ આ નિવેદન કર્યું છે। હું મેડિકલ પ્રેક્ટિસ કરતો નથી, હોસ્પિટલના માલિક કોણ છે તે મને ખબર નથી। અરવિંદ મહેતાએ એવું નિવેદન આપ્યું કે હું તો માત્ર ચા પીવા જ આવ્યો છું। મારું નામ કિરીટભાઈ વાઢેર, ગામ ઉપલેટા। 6-7 દિવસ પહેલાં મેં અહીં ઓપરેશન કરાયેલું શાંતિ હોસ્પિટલમાં 5 લાખના કાર્ડ ઉપર। એ કાર્ડનું ઓપરેશન છતાં મને એમથી ઓફિસ 302માંથી એવો જવાબ મળ્યો કે તમને તમારા પૈસા કે કાર્ડ બેંકના ખાતામાં પડી જશે, પણ હજી એ પૈસા અમને મળેલ નથી, બરાબર। એ પૈસા મને આપેલ નથી એટલે મેં આજે પાછી રિક્વાયરી કરી એ કે 2 દિવસ પહેલાં બંધ થઈ ગયેલું છે કાર્ડ, આવી રીતે મને જણાવવામાં આવ્યું છે। એટલે હું કહું મારે હવે કઈ પ્રોસિજર કરવી એ કે તમે ઉપલા અધિકારીને વાત કરો। અમે મારા ઘરનાનું ઓપરેશન ગળાનું રસોરીનું કરાયેલું। એટલે આ લોકો બોગસ કરતા હતા એવું લાગે છે? ના, બોગસની સાહેબે ઓપરેશન વ્યવસ્થિત જ કર્યું છે મહેતા સાહેબે। કાર્ડ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, એટલે આપને કેવું લાગે છે? અહીંયા કેવું લાગે છે? તમે હોસ્પિટલ આવી રીતે તમને અચાનક? અમે તો 2 ફરી આની પહેલાં 2 ફરી ઓપરેશન કરાવ્યું હતું, વ્યવસ્થિત લાગ્યું હતું, પણ અમને તો કાર્ડનું જે પ્રોબ્લેમ હતો ને એ અમે જણાવ્યું કે અમને અહીં મળ્યા નથી। એટલે આની પહેલાં હજી મને કાર્ડનું કંઈ જવાબ સાહેબે મને એવો જવાબ નથી આપ્યો કે આટલા રૂપિયાનું ઓપરેશન થયું। મારે આજની તારીખ મને પૂછવાનું હતું સાહેબને, સાહેબ આ ઓપરેશન કેટલામાં અમને થયું? બિલ નથી આપ્યા કોઈ? હજી સુધી બિલ તમને નથી આપ્યા? નહીં, ઓલા પૈસા અમને કાર્ડ વિશે નથી મળ્યા। બિલ આપ્યા કઈ? કેટલા રૂપિયાનો ખર્ચો થયો આ બિલની કોપી આપી કે? બિલ નથી આપ્યું હજી। કેટલા દિવસથી હજી બિલ નથી આપ્યું? બિલ આપ્યું જ નથી હજી। એટલે આમ દવા કાર્ડ ઉપર થતું એટલે મેડિકલ સ્ટોરમાં પાસે અમે દવા લઈ આવીએ। કેટલા રૂપિયાની દવા લીધી? દવા 600, 500, 600 રૂપિયાની દવા થતી હોય। બીજા એક બિલ નથી આપ્યા હોસ્પિટલ? ના, બીજા એક નથી આવ્યા અમને હોસ્પિટલ। અને અમે અહીંયા કાર્ડ આવીએ એટલે કાઉન્ટર ઉપર અમારી ફી થતી અમે આપી દઈએ।